0 1 0 ઇન્ફિનિટિવ 1 ઇન્ફિનિટિવ. આ ટ્રીક છે હો, તમને આડી લાઈન મોઢે કરવાની. 0/4 1/4 લખો, 2/4 લખો, 3/4 લખો અને 4/4 લખો. 1 નું વર્ગમૂળ કેટલું થાય? 1 અને 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો સંખ્યા થઈ ગઈ, જવાબ આવી ગયો. √2 એટલે 2 દુ 4 થશે, એટલે ઉપર કઈ નહીં વધે તો 1 કહેવાય. તો 1 નું વર્ગમૂળ કેટલું થાય? 1 અને નીચે 2 નું વર્ગમૂળ ના નીકળે એટલે શું લખી દેવાનું? √2. પછી અહીંયા લો, અહીંયા જો 3 નું વર્ગમૂળ કેટલું નીકળે? √3 અને 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2. 4 4 ઉડી ગયો, 4 4 ઉડી ગયો તો 1 નું વર્ગમૂળ 1 આવડી ગયું. આ જે સાઇન થીટામાં જે લખ્યું ને આખું કોસ થીટામાં ઊંધું થઈ જશે. એટલે અહીંયા 1 છે તો અહીંયા લખી દો √3/2, અહીંયા લખી દો 1/√2, અહીંયા લખી દો 1/2 અને અહીંયા લખી દેવાનું 0. ખબર પડી ગઈ? tan થીટા એટલે શું થાય? સાઇન થીટા અપોન કોસ થીટા. તો સાઇન થીટા અને કોસ થીટાને ઉપર નીચે લખશો તો 2 2 ઉડી જશે. તો ઉપરથી શું વધશે બેટા? 1. નીચેથી શું વધશે? √3. ખબર પડી ગઈ? અરે 2 2 ઉડી જશે તો ઉપર 1 ને નીચે √3. ચલો અહીંયા બોલો, આખે આખું પદ ઉડી જશે બધું જ, એટલે શું આવશે? 1. અહીંયા શું થશે? જો 2 2 ઉડી જશે તો ઉપરથી શું વધશે? √3 અને નીચેથી વધશે 1. તો √3/1 એટલે √3 જ રહે. અહીંયા ઇન્ફિનિટિવ છે તો જવાબમાં શું લખવાનું? ઇન્ફિનિટિવ. પછી આ √3 છે તો √3, પછી અહીંયા 1, અહીંયા 1/√3 અને અહીંયા 0. સેક થીટા કોનું વ્યસ્ત હોય? કોસનું. તો આખું ઉલટાઈ દો. 2 ઉપર, √3 નીચે, 1/√2. તો √2/1 નહીં લખવાનું, 1 નીચે લખાય જ નહીં, √2 જ લખવાનું. 2/1 એટલે શું લખાશે? ખાલી 2. આ ઇન્ફિનિટિવ છે તો અહીંયા શું લખી દેવાનું? ઇન્ફિનિટિવ. આમ જોવા જઈએ તો કોસેક એ સાઇનનું વ્યસ્ત કહેવાય, પણ આપણે ડાયરેક્ટલી એને ઊંધું જ લખી દો. એટલે ઇન્ફિનિટિવ 2 √2 2/√3 અને 1. યાદ રહી ગયું?